કોડીનાર તાલુકાનું દુધાણા ગામ છેલ્લા 19 વર્ષથી ગામની તમામ જ્ઞાતિની દીકરીઓ એક જ મંડપમાં પરણે છે, જેને ગામવાસીઓએ મંગલ વિવાહ નામ આપ્યું છે। ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના 2400ની વસ્તી ધરાવતું નાનું એવું ગામ એટલે દુધાણા। આ ગામની ખાસિયત કંઈક અલગ પ્રકારની છે। આ ગામમાં છેલ્લા 19 વર્ષથી અનોખા લગ્નનું આયોજન થઈ રહ્યું છે અને જેને મંગલ વિવાહ તરીકે ઓળખવામાં આવે છે। આ મંગલ વિવાહની વિશેષતા એ છે કે ગામમાં વસતા તમામ જ્ઞાતિની દીકરીઓ કોઈપણ જાતના ભેદભાવ વગર એક જ મંડપની નીચે લગ્ન કરે છે। છેલ્લા 19 વર્ષથી 168થી વધુ દીકરીઓના લગ્ન આ મંગલ વિવાહમાં થયેલા છે। ઋષિમુનિઓ પોતાના પ્રાણ રેડીને ભારતીય સંસ્કૃતિ ઊભી કરી છે અને સભ્ય સમાજને 16 સંસ્કાર આપીને દુનિયામાં બેનમૂન સમાજ વ્યવસ્થા આપી છે। આ 16 સંસ્કારમાંથી સૌથી મહત્વના સંસ્કાર લગ્ન સંસ્કાર છે। વર્તમાન સમયમાં આ સંસ્કાર માત્ર ને માત્ર વ્યવસ્થા થઈ ગયેલ છે, તેમાં પણ દેખાદેખીના સમયમાં મોંઘવારીના યુગમાં લગ્ન કરવા માથાના દુખાવા રૂપ બની ચૂક્યું છે। ત્યારે આ ગામમાં છેલ્લા 19 વર્ષથી ચાલતા મંગલ વિવાહ દીકરીઓના મા બાપ માટે આશીર્વાદ રૂપ બન્યા છે। આજે દુધાણા ગામે કોડીનાર તાલુકાના દુધાણા ગામે 19મો વર્ષનો મંગલ વિવાહ યોજાઈ રહ્યા છે। આ મંગલ વિવાહનો પ્રયોગ ખાલી સમૂહ લગ્ન નથી, પણ મંગલ વિવાહ છે કે સમાજમાં માંગલિક ભાવના ઊભી થાય। તમામ જ્ઞાતિની દીકરીના એક સાથે આખું ગામ સાથે મળીને આ પ્રસંગ ઉજવે છે। આ પ્રયોગમાં જે ભાગ નીકળે છે એ માનવીના ઋણ તરીકે ભાગ નીકળે છે। આખું ગામ આમાં ભાગ કાઢે છે, કોઈ એક દાતા નહીં, એટલે કોઈ ભિખારી નથી, દરેક માણસ ભાગ કાઢે, એ ભાગમાંથી આખો પ્રસંગ નીકળે। બીજો કોન્સેપ્ટ એ છે કે જેને ઘેર લગ્ન છે એને ચિંતા નથી કરવાની। દીકરીનો બાપ આગલે દિવસે શાંતિથી બેઠો હોય અને આખું ગામ પ્રસંગ ઉકલે છે। પૂજ્ય દાદા પાંડુ શાસ્ત્રીજી આવઠલે આ જ્યારે પ્રયોગ આપ્યો ત્યારે એમ કીધું છે કે 16 સંસ્કાર પૈકીનો લગ્ન સંસ્કાર દુનિયાનો બેનમૂન સંસ્કાર છે, પણ આજે રીત રિવાજના નામે બધા લોકો ઘસાતા જાય છે। ત્યારે આપણે આ પ્રસંગને આવી રીતના ઉજવી શકીએ અને 19 વર્ષ પહેલા જે અમને વાત કરી હતી એ વાત ગામ લોકોએ ઉપાડી, એટલા માટે આબાલ વૃદ્ધ લોકો જોડાય છે। અહીંયા કોઈ જાતની વ્યવસ્થા કે સ્વયંસેવક સિવાય મારું ઘર છે, મારું પ્રસંગ છે, મારી દીકરી છે કે મારી બહેનનો લગ્ન છે, એવી રીતના આ પ્રસંગ ઉજવાય છે। એક રસોડે જમે છે, કોઈ જાતના નાત જાતનો ભેદભાવ નથી અને દીકરી સાપનો ભારો નથી, પણ ભાવનું પ્રતીક છે, એવી લોકકૃતજ્ઞતાની ભાવનામાંથી આ પ્રયોગનું નિર્માણ। દીકરીને શાપનો ભારો ગણવામાં આવે છે, પરંતુ હું ભાગ્યશાળી છું કે મારો જન્મ દુધાણા જેવી પવિત્ર ભૂમિ ઉપર થયો છે। આજે મારા લગ્ન છે, પરંતુ મારા મા બાપ કે પરિવારને કોઈ પણ પ્રકારની ચિંતા કે ટેન્શન નથી, કારણ કે આ મંગલ વિવાહ સમસ્ત ગ્રામજનો પોતાની દીકરી પરણાવતા હોય તેમ ઉત્સાહભેર આ પ્રસંગ ઉજવે છે। અને આનંદ છે કે હું આ ગામની દીકરી છું, કારણ કે અમારા ગામમાં સતત 19 વર્ષથી આ પ્રયોગ પૂજ્ય પાંડુરંગ દાદા પ્રેરિત ચાલુ છે। આજે તાય અમારી સાથે નથી એનું અમને દુઃખ છે, પરંતુ અમને ગર્વ છે કે અમારા દુધાણા જેવા ગામમાં પૂજ્ય પાંડુરંગ દાદાનો પ્રેરિત અમારા સ્વાધ્યાય પરિવાર છે અને પાંડુરંગ દાદા પ્રેરિત આ મંગલ વિવાહનો પ્રસંગ છે, જેનો અમને ખૂબ જ ગર્વ છે। મંગલ વિવાહના પ્રણેતા પાંડુરંગ દાદા જેમણે આ મંગલ વિવાહનો પ્રારંભ કરાવેલ અને આ મંગલ વિવાહના આયોજનમાં સમસ્ત ગામ લોકો સ્વૈચ્છિક હોશભેર ફાળો આપે છે, જેના ભાગરૂપે આ સુંદર આયોજન છેલ્લા 19 વર્ષથી અવિરતપણે ચાલુ રહ્યું છે। આ ગામ સંપૂર્ણ વ્યસન મુક્ત છે, નિર્મળ ગામ, સ્વચ્છ ગામના અનેક એવોર્ડ મેળવેલ છે। મંગલ વિવાહના પ્રતાપે ગામમાં કોમી એકતા જળવાઈ રહે છે। મંગલ વિવાહની સાથે સાથે કન્યા કેળવણી અને એજ્યુકેશન, વ્યસન મુક્તિ, સ્વચ્છતા સહિતની બાબતો ઉપર ગામ લોકો ભાર મૂકે છે। આમ ગીર સોમનાથ જિલ્લામાં અનોખા ગામ તરીકે દુધાણા ગામની છાપ ઉપસી છે। ઇરફાન શાહ, S24 ન્યૂઝ, જૂનાગઢ।